નમસ્તે મિત્રો, 9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્ર નવરાત્રીમાં ઘટ સ્થાપના સાથે માં દુર્ગાની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે। કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીના પ્રથમ અને અષ્ટમીના દિવસે વ્રત રાખે છે, જ્યારે ઘણા લોકો ચૈત્ર નવરાત્રીમાં પૂરા 9 દિવસ ઉપવાસ કરીને માં દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે। ચૈત્ર નવરાત્રી દરમિયાન તમે તમારી રાશિ અનુસાર માં દુર્ગાની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો। માં દુર્ગાના આશીર્વાદથી તમે આખું વર્ષ પ્રગતિ કરશો અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે। મિત્રો, તો ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી દરમિયાન રાશિ પ્રમાણે પૂજા ઉપાય। 1. મેષ રાશિ, તમારે લાલ રંગના ફૂલો જેવા કે હિબિસ્કસ, લાલ કમળ, લાલ ગુલાબ વગેરેથી માં સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ। શ્રી દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। 2. વૃષભ રાશિ, તમારી રાશિના લોકોએ સફેદ રંગના ફૂલોથી માં મહાગૌરીની પૂજા કરવી જોઈએ। પૂજા સમયે લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો। 3. કર્ક રાશિ, તમારે માં દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઈએ। માં શૈલપુત્રીની પૂજામાં સફેદ કે ગુલાબી ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ। લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે। 5. સિંહ રાશિ, તમારે નારંગી અને લાલ રંગના ફૂલોથી માં કુષ્માંડાની પૂજા કરવી જોઈએ। તમારી રાશિનો સ્વામી સૂર્ય છે। તમે માં કુષ્માંડાના મંત્રનો 5 વખત જાપ કરી શકો છો। 6. કન્યા રાશિ, તમારી રાશિના લોકોએ માં બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ। પૂજામાં પીળા રંગના ફૂલોનો ઉપયોગ કરવો શુભ રહેશે। લક્ષ્મી મંત્રોના જાપથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। 7. તુલા રાશિ, આ નવરાત્રીમાં તમારે વિધિવિધાન પ્રમાણે માં મહાગૌરીની પૂજા કરવી જોઈએ। પૂજામાં સફેદ રંગના ફૂલોનો ઉપયોગ કરો। શ્રી કાલી ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। માતા રાની તમને આશીર્વાદ આપશે। 8. વૃશ્ચિક રાશિ, તમારી રાશિના જાતકોએ માતા સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ। તેમને લાલ રંગના ફૂલ અર્પણ કરો। શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો, જે તમારી માટે સુખદાયી રહેશે। 9. ધન રાશિ, ધન રાશિના જાતકોએ નવરાત્રી દરમિયાન પીળા ફૂલથી માં ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવી જોઈએ। માં ચંદ્રઘંટાના મંત્રનો 2 વાર જાપ કરો। માં દુર્ગા તમારી મનોકામના પૂર્ણ કરશે। 10. મકર રાશિ, તમારી રાશિના જાતકોએ માતા કાલરાત્રિની પૂજા કરવી જોઈએ। રાણીને લાલ ગુલાબ અને હિબિસ્કસના ફૂલ અર્પણ કરો। માં કાલરાત્રિના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળ થશે। 11. કુંભ રાશિ, તમે પણ માં કાલરાત્રિની પૂજા કરો અને દેવી કવચનો પાઠ કરો। શનિ તમારી રાશિનો પણ સ્વામી છે। માતા દુર્ગાના આશીર્વાદથી પરિવારમાં સમૃદ્ધિ આવશે। 12. મીન રાશિ, તમારે પીળા ફૂલોથી માં ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ અને માં બગલામુખીના મંત્રનો જાપ કરવો જોઈએ। માતા દુર્ગાની કૃપાથી આખું વર્ષ તમારી પ્રગતિ થશે। મિત્રો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।